ચાલો મિત્રો, સ્વાધ્યાય 1.1 ધોરણ 9 હા લાસ્ટ લેક્ચરમાં તમને સંખ્યા ગણ વિશે સમજાવ્યું હતું. n પછી એના બધાય સભ્ય w માં હોય, એના બધાય સભ્ય z માં હોય, હા એના બધાય સભ્ય q માં હોય અને એના સભ્ય r માં હોય. આવી રીતે શીખવાડેલું છે દીકરાઓ. n ઉપગણ w ઉપગણ z ઉપગણ q ઉપગણ r. ચાલો દીકરાઓ, આને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. હા, આને શું કહેવાય? પૂર્ણ સંખ્યા. અને પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા ગણ અને વાસ્તવિક સંખ્યા ગણ. હવે તમને આમ પ્રશ્ન પૂછાય ને એ બધાય સાચા, અને અહીંથી આમ બધાય પ્રશ્ન પૂછાય ને એ બધાય ખોટા. આટલું જ યાદ રાખવાનું. તમને એમ કહે કે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આમ ગયા પહેલા શબ્દ કયો બોલાનો? પ્રાકૃતિક. એટલે આ દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. એટલે આમ ગયા છીએ આપણે. હા, તો વિધાન સાચું. કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં સમાવેશ પામી જાય. કારણ કે સૌથી પહેલા આપણે ગયા લેક્ચરમાં શું વાત કરી હતી? પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 અનંત સુધી. પછી પૂર્ણ સંખ્યા એટલે તો કે એમાં 0 ઉમેરાઈ જાય. 0 1 2 3 4 અનંત સુધી. એટલે પ્રાકૃતિક સંખ્યા તો આવે જ, ઈ ઉપરાંત એક વધારાનું 0 આવે. તમને ખબર બાળકો? હે, સંખ્યા કેટલા પ્રકારની ખબર? 3 પ્રકારની. મન કે કાંઈ નહીં, ઋણ ને ધન. અરે એવું નથી, સંખ્યાના 3 પ્રકાર છે: ઋણ, શૂન્ય અને ધન. ઋણ, શૂન્ય, ધન. વાઈફાઈ થી કનેક્ટ કર્યું હતું, તમારી ભાષામાં વાત કરવી પડે ને દીકરા. ચાલો, ઋણ શૂન્ય ધન. ઋણ શૂન્ય ધન. આપણે એમ કે ઋણ નથી તો એ શૂન્ય અથવા ધન હોય. શૂન્ય નથી તો એ ઋણ અથવા ધન હોય. ધન નથી તો એ શૂન્ય અથવા ઋણ હોય. એમ તમને ખબર કઈ? માણસના 3 પ્રકાર હોય: ડાયો, ગાંડો, દોઢ ડાયો. મન કે હે, ડાયો, ગાંડો, દોઢ ડાયો. ડાયો, ગાંડો, દોઢ ડાયો. ડાયો નથી તો એ ગાંડો હોય ને દોઢ ડાયો હોય. ગાંડો નથી, હા, તો એ ડાયો હોય ને દોઢ ડાયો હોય. દોઢ ડાયો નથી તો એ ડાયો હોય ને ગાંડો હોય. રેડી? ડાયો, ગાંડો, દોઢ ડાયો. હાલો અહીંયા ઉતારી લો. અહીંથી આમ જાય ને એ સાચું. તમને એમ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. વિધાન સાચું. દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા છે. વિધાન સાચું. દરેક પ્રાકૃતિક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. વિધાન સાચું. અહીંથી આમ જઈએ તો સાચું. તમને એમ કહે દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. સાચું. પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે. વિધાન સાચું. પૂર્ણ સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. વિધાન સાચું. પણ એમ કે પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. વિધાન ખોટું. દરેક પૂર્ણાંક એ પૂર્ણ. દરેક પૂર્ણાંક એ પૂર્ણ. દરેક પૂર્ણાંક એ પૂર્ણ. અહીંથી આમ ગયા. વિધાન ખોટું. કારણ કે હવે આપણે આમ લખવાનું: પૂર્ણ એ પૂર્ણાંક સંખ્યા છે, પરંતુ પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા નથી. આમ એ સાચું. કારણ કે દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, પરંતુ દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા નથી. આમ કહેવાનું. લ્યો, અહીંથી આમ જઈએ. વિધાન સાચું. આમ આવીએ. વિધાન ખોટું. હવે સમય સંખ્યા એ પૂર્ણ. એટલે આ સમય અહીંથી આમ આવ્યા. સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આમ આવ્યા. માટે વિધાન કેવું છે? અસત્ય. તો બાળકો, આપણે ભલે ને અહીંયા 3 આપ્યા હોય, આપણે આવા ઢગલાબંધ ઉદાહરણો બનાવી શકીએ. તમારે યાદ જ રાખવાનું છે. આમ જઈએ તો વિધાન સાચું હોય, આમ જઈએ તો વિધાન ખોટું હોય. કારણ કે તો આનો જવાબ એ સમય સંખ્યા એ પૂર્ણ. તો આપણે આમ બોલવાનું કે પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે. પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે, પરંતુ સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી.
લ્યો આવા જેટલા ઉદાહરણો તમને પરીક્ષામાં પૂછે બધા સહેલા અને આવડી જાય, અહીંથી જ જવાબ મળે. રેડી? ગમે એમ પૂછી શકશે તમને દીકરાઓ. તમને આમ પૂછે પૂર્ણાંક સંખ્યા એ વાસ્તવિક છે, વિધાન સાચું. આમ પૂછે પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક છે, વિધાન ખોટું. પૂર્ણાંક સંખ્યા એ સમય છે, વિધાન સાચું. પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, વિધાન ખોટું. મને કે સર એવું પૂછે પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, તો સાચું જ કહેવાનું હોય ભલા માણસ. એ તો કઈ ખોટું થોડું થાય. પૂર્ણાંક એ પૂર્ણાંક જ કહેવાય ને ભલા માણસ. ચાલો હવે આપણે અહીંયા એક્ઝામ્પલ પહેલું. હા, શું કહે છે એ કે 0 ને તમે સમય સંખ્યા કહેવાય. આપણે લાસ્ટ લેક્ચરમાં આ શીખવાડ્યું છો સમય સંખ્યા. 1 કલાક સુધી લેક્ચર ચાલ્યો તો ખાલી સંખ્યા ગણ સમજાવવા માટે. હા, તમને ખબર છે એમાં આપણે સમજાવ્યું હતું સમય એટલે અંશ અને છેદ. હા હા, તો એ સમય સંખ્યા છે. તો શૂન્ય છે એ સમય સંખ્યા છે, તો આપણે લખીએ શૂન્ય એ સમય સંખ્યા છે. હા, તથા 0 બરાબર 0 ના છેદમાં 1, 0 ના છેદમાં 5, 0 ના છેદમાં -8, 0 ના છેદમાં -7 સ્વરૂપે દર્શાવી શકાય. કારણ 0 ના છેદમાં કંઈ પણ હોય એ 0 જ કહેવાય દીકરાઓ. એટલે એને પૂછ્યું કે તેને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય. q શૂન્યતર પૂર્ણાંક, શૂન્યતર પૂર્ણાંક, શૂન્યતર પૂર્ણાંક. અહીંયા આવો, પાછા આવો. ઋણ શૂન્ય ધન એ શું હતું? ઋણ પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક અને ધન પૂર્ણાંક. પણ શૂન્ય પૂર્ણાંક બોલવું ના પડે, એકલો જ છે. એટલે ઋણ પૂર્ણાંક શૂન્ય, ધન પૂર્ણાંક. આ તો આપણે ટૂંકમાં બોલતા હતા, ઋણ શૂન્ય ધન, ઋણ શૂન્ય ધન એમ ટૂંકમાં બોલતા હતા. બાકી આ ઋણ પૂર્ણાંક છે, શૂન્ય છે, ધન પૂર્ણાંક. રેડી? હવે શૂન્યતર એટલે શૂન્ય નહીં, ઋણ અને ધન, ઋણ અને ધન. એટલે આ ઋણ આ ધન આવી રીતે દર્શાવી શકાય. 0 એટલે 0 ના છેદમાં ગમે તે મૂકો 0 જ થાય. લખી શકો તો કે હા લખી શકાય છે. બોલો આવો પહેલો દાખલો છે. ચાલો પહેલો અને ચોથો દાખલો, હવે બીજો અને ત્રીજો ગણાવીશું. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો મિત્રો, 3 અને 4 વચ્ચે 6 સમય સંખ્યા ગોતો. બાળકો એના માટેની રીત છે ને એ આવી હતી. 3 અને 4 આમની વચ્ચે તો અઢળક સંખ્યા છે. કે હા સર અમને ખબર છે આની વચ્ચે અસંખ્ય સંખ્યા કે તમે કીધું તું હમણાં જ છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી સર તમે. 3 અને 4 ની વચ્ચે 3.1, 3.2, 3.4, 3.5 એવી અઢળક સંખ્યાઓ આવે. લખી શકો, ખાલી લખવાની કેમ તો લખી શકાય. પણ આ તો કીધું શોધો એટલે આપણે એક નાનકડી ટ્રીક વાપરશું. ટ્રીક. હા, સમય સંખ્યા એટલે અંશ અને છેદ આવે, p છેદમાં q. હા, તો એના માટે શું હતું? પહેલા એક રીત એવી હતી કે પહેલા આ બેયની વચ્ચેની કિંમત એટલે આ બંનેનો સરવાળો એના અડધા. આ બંનેનો સરવાળો શું થાય? 7 એના અડધા. એટલે આ કિંમત આવે એ સમય મળી ગઈ. જો આ સમય છે કે નહીં? હવે આ બંનેનો સરવાળો એના અડધા એટલે ઈ થશે 13 ના છેદમાં 4. આ બંનેનો સરવાળો હા એના અડધા આવી રીતે. વળી આ બંનેનો સરવાળો એના અડધા, આ બેયનો સરવાળો એના અડધા એટલે વચ્ચે ટૂંકમાં. વળી આના અહીંયા, પછી આ બેયની અહીંયા ને એવી રીતે ગોતવાનું હોય. આ બંનેનો સરવાળો એના અડધા એટલે આવી રીત હતી. આપણે અહીંયા થોડીક જુદી રીતે ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ આપેલું છે ને એમાં બીજી રીત જે આપી છે ને એ રીતે ગણીએ છીએ દાખલો. ચાલો દીકરાઓ, હવે તો સાવ સહેલું. શું કરશું ખબર? 3 અને 4 ની વચ્ચે કીધું છે ને દીકરાઓ, કેટલા કીધા છે? 6 ઘટકા કીધા, 6 સમય સંખ્યા. તો એના કરતા એક વધુ, 6 વત્તા 1 એટલે કેટલા થાય? 7. એ 7 વડે ગુણશું. કેવી રીતે ગુણશું એ સમજો. અહીં 3 એટલે 3 ના છેદમાં 1. હા, 3 ના છેદમાં 1 કે હા સર અમને ખબર છે. 3 ના છેદમાં 1 એકડો ગમે એના છેદમાં લખી શકાય. હવે હું 7 વડે ગુણીશ. ટ્રીક છે આ, ટ્રીક કહેવાય. અહીંયા 6 ટુકડા કીધા ને, ટૂંકમાં 6 સમય સંખ્યા કીધી ને, તો
એના કરતા એક વધુ એટલે 7 7 વડે ગુણવાના. 7 વડે ઉપર 7 વડે નીચે એટલે આ હકીકતમાં શું થયું? ઉડી જાય એટલે એકડા વડે ગુણવાની છૂટ હોય કારણ કે ગુણાકારનો તટસ્થ ઘટક એકડો છે. હા, એટલે આ ઉડી જાય. આપણે અહીંયા ગુણ્યા એટલે શું થયું? 21/7 એટલે આમે આનો છેદ ઉડે એટલે આ જ થાય. એટલે જ અહીંયા બરાબર લખ્યા છે, બીજું કાંઈ નહીં. હવે 4 એટલે 4/1, 7/7 વડે ગુણવાના એટલે 28/7. આનો છેદ ઉડે એટલે શું મળે? 4. હવે આની વચ્ચેની હવે 21/7 અને 28/7 વચ્ચેની 6 સમય સંખ્યાઓ નીચે પ્રમાણે છે. નીચે મુજબ લખી શકાય. સાવ સહેલું દીકરા. જો કેવી રીતે? આ આપને ખબર છે 21/7, પછી તો કે 22/7, પછી તો કે 23/7, પછી તો કે 24/7, 25/7, 26/7, 28/7 આવી ગઈ. આ 21/7 એટલે આ 28/7 એટલે 4. અહીં 21/7 એટલે 3 ડાયરેક્ટ લખી નાખું છું. 3 થી મોટા આ ભાઈ એનાથી મોટા આ ભાઈ 23/7, એનાથી મોટા 24/7, એનાથી મોટા 4. 1 2 3 4 5. આપણે કેટલી જોતી હતી દીકરો? ખોવાઈ ગયા 22 23 24 25 26 હિતાવી ખોવાઈ ગયા. આમ થોડું આવે. મેં કીધું આવું કેમ થયું ભાઈ? એટલે અહીંયા શું થયું? 27/7 અને 4. અહીંયા ખોવાઈ ગયા હતા એકો. આ તો સારું થયું મળી ગયા. મને કહ્યું આપણે ગોતી લઈ મૂકીએ થોડા. મેં કીધું વાત સાચી. હાલ રેડી. આ 1 2 3 4 5 6 મળી ગઈ 6. આમ પૂરું થઈ ગયું. આમ 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ નીચે મુજબ છે. કઈ? તો કે 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7 આ મળે. રેડી? આ દાખલામાં હવે રકમ બદલે, રીત ઈને ઈ જ રહે. આ બધું બદલે પણ રીત આને આ જ રહે. ક્લિયર? 3 અને 4 વચ્ચે એટલે 3/1 પછી 6 દીધી હોય ને એક વધુ 7 વડે ઉપર ગુણવાના નીચે એટલે આવું મળે. આનો છેદ ઉડાડો એટલે આ જ થાય હો. એવી જ રીતે 4/1 7 વડે અહીંયા 5 કીધી હોત ને, શું કીધું હોત? 5 તો તમે 5 + 1 એટલે 6 વડે ગુણો થાય. 6/6 ને અહીંયા 6/6 વડે. ચાલો આ લખી નાખો એટલે આના પછીનો ત્રીજો દાખલો આવો જ છે. લખી નાખો. ચાલો મિત્રો, ત્રીજો દાખલો 3/5 અને 4/5 વચ્ચેની 5 સંખ્યાઓ ગોતો. હા, સમય સંખ્યા ગોતવાની. હવે અહીંયા 3/5 તૈયાર છે. આગળનો દાખલો હતો ને ખાલી 3 હતા એટલે આપણે આવું કરવું પડ્યું. એકડો લખવાનો હતો ન્યા. અહીંયા લખવાની જરૂર નથી, છેદ આપેલો જ છે. તોય મારા દીકરા આમ લખે 3/5, 3/5/1 આવું કરે. બોલો, અરે આવી સીડી નથી બનાવવાની પ્રભુ. આ તો અંશ અને છેદ તૈયાર જ છે. તો કે હા, હવે આપણે 5 સમય સંખ્યા ગોતવાની છે. આપણે 5 + 1 એટલે 6 વડે ગુણશું ઉપર નીચે. આ 3/5 એટલે આ એટલે 6 તેરી 18 ને 5 6 30 આવું મળ્યું. 4/5 એટલે ડીંગો ડીંગો એમ 6/6 વડે ગુણીએ 24. 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા નીચે મુજબ છે. કઈ? 18, પછી 19/30, 21/30, 30,
23/30 24/30 રેડી અહીં 18/30 એટલે કોણ તો કે 3/5 એનાથી મોટા કોણ તો કે 19/30 એનાથી મોટા કોણ 20/30 ત્યાં છેદ ઉડાડ નાખો તોય ચાલે એ ઉડાડ નાખવાના અહીંયા છેદ ઉડે 7 3 સત્તા 21 3 ગુણ્યા 10 અહીંયા 11 ને 15 પછી અહીંયા ઉડતા નથી મન કે તૈન ઉડે મેં કીધું તું ઉડી જા ભલા માણા આ 3 ઉડાડીએ તો આપણે 9મા ધોરણમાંથી ઉડી જાય હાવ હા અહીંયા છેદ ઉડે એટલે 4/5 આમ 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ હા મારા વાલા 19/30 2/3 7/10 11/15 23/30 મળે લ્યો આવા દાખલા છે સાવ છેલ્લા આપણે 1.1 ચેપ્ટર પૂરું કર્યું દીકરાઓ હા